ફૂલ આવી ગયો છે અને ઉપર સરસ મજાનો ઢાળ આવ્યો છે મિત્રો. ગાય છે કે યાક છે? યાક જેવું આ શું છે જો તો ખરી. હવે એડવેન્ચર ચાલુ થયું ભાઈ, રિયલ એડવેન્ચર મિત્રો. આ રોડ જોવો હવે અને પહાડ જોવો. આ બાજુ નીચે સીધી ખાઈ જોઈ લ્યો નીચે. અત્યારે હું આગળ જાઉં નીચે જોવા કરતા. આવો મસ્તીનો રસ્તો આમથી આમ આમથી આમ આમથી આમ મજા જ આવી રાખ્યો. આ દ્રશ્ય જોવો મિત્રો જલ્દી. ઓ આખો પહાડ મિત્રો ધીરી પાડીને બતાવી દઉં. જોઈ લ્યો, જોઈ લ્યો તમે. પહાડ જોવો, નીચે રસ્તો જોવો કેવી રીતે છે. પહાડ ઠેઠ પૂરો ઓલા પુલની ઓલી બાજુ ખીણમાં પૂરો થાય છે. આમ જોવો ઉપર. હા 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 હા, જન્નત, સ્વર્ગ. કાચા પાકા રોડ, ઉતાર ચડાવ જિંદગીમાં કેમ આવે એમ અહીંયા આવી રીતે રસ્તા કાપી છે. હા જોવો તો ખરી આ રોડ અહીંથી આમ 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 ને ઠેઠ વहाँ જવાનું છે મિત્રો. કોઈ દેખાતું નથી અમારા બે બાઇક સિવાય. અને ભરતભાઈ આગળ વયા ગયા છે. હું થોડોક પાછળ રહી ગયો આ દ્રશ્ય બધાય તમને લોકોને દેખાડવામાં, કેમેરો શૂટ કરવામાં. પણ આપણે કોઈ જાતની ઉતાવળ કરતા નથી. નિરાતે આવું દ્રશ્ય જોવા મળતું હોય તો મિત્રો હું કામ ઉતાવળ કરવી. ઠેઠ રાજકોટથી આપણે આવ્યા હોય તો આ તો ભાઈ નજારો એક એક કેમેરામાં કેદ કરતું જ જવાય. પછી ક્યારે ઈશ્વર પાછો હુકમ કરે, મોકો મળે. આ વખતે આપણને મોકો મળ્યો છે તો ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર. બાકી સરસ મજાના રોડ છે, મજા જ આવ્યા કરે છે. સુંદર મજાનું ઝરણું પાછું પડે છે, અહીંયા પડે છે પાણી ઉપરથી. ચાલો મિત્રો, આવા ઝરણા તો આમથી આમ પડતા જ હોય, નાના મોટા કેટલાય આવ્યા. અને રોડ આમથી વાંથી આમ જાય અને નદી એકદમ નીચે આવી ગઈ આપણી એકદમ સામે. જોઈ લ્યો મિત્રો, નદી જાય, મજા જ આવ્યા કરે. આવા નાના મોટા ઝરણા તો આપણું સ્વાગત કરતા હોય જાણે એવું લાગે. આ રોડ ઉપરથી આમ જાય છે અને જો હવે આમાં પાણી રોડ ઉપરથી ઠેઠ અહીં સુધી પડે છે. હવે આમાં કેમ જવાનું આવી ઠંડીમાં? આ બરફનું ઓગળેલું પાણી હજી નજીક કરું. જોયું આ કેટલું પાણી આવે છે. હવે આ પાણીમાંથી આપણે આ રોડેથી સીધું આમ જવાનું છે. આ રોડેથી આમ હાલીને બાઇક લઈને બાઇક કાઢવાનું. આમાં હવે કેટલા પલળશું, કેવી ઠંડી ચડી જાય. દ્રશ્ય મસ્તીનું છે. નીચે જો હાઈ ક્લાસ દૂધિયા અને સફેદ દૂધથી વિશેષ પાણી જો જાય છે. જોઈ લ્યો આમ નજારામાં જરાય ઘટતું નથી. આ બાઇક અમારા અને અહીંથી આ રોડ ક્રોસ કરીને વાં જવાનું છે. હવે આ પાણીમાંથી હમણાં નીકળવાનું છે. ત્યારે સાંજના 4-5 વાગ્યા છે. હાલો તમે નીકળો હવે. કેટલાક નાઈ રહ્યો છો જોઈ લઈ. હાલો ભરતભાઈ જાય છે, જલ્દી ભગાવી નીકળી જાઓ. પૈડા હશે હવે આગળ ખબર. હવે મારે ક્રોસ કરવાનું છે. ચાલો મિત્રો, હું હવે નીકળું. બીઓપી લામારી. ઓહો હો, અહીંયા તો મસ્ત દ્રશ્ય છે. સોલાર પેનલ લાગેલા છે. આર્મી ના ક્વાર્ટર્સ હશે. મિત્રો ઘોડા ખચ્ચરો આવી રહ્યા છે. જોઈ લ્યો. વાહ ભાઈ વાહ, મસ્ત. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. મિત્રો આ પથ્થર જોવો, આ જે ગોળ દેખાય નહીં ક્યાં આટકો છે જોવો. પણ આ તો આ પથ્થર જોઈ ગયો ને, મેં કીધું હળવેકથી આમ પડે, ભગવાન ન પડે. આટકો કેવી રીતે જોવો મિત્રો. હજી ઝૂમ કરું. જોવો ક્યાં આટકો છે આ પથ્થર. જોવો નાગ જેવો આમથી આમ રોડ છે ને, કાળો નાગ હોય એવો. જો પણ આ જંગલ ને પહાડ ને ઝરણા ને નદી નીચે ને આ સરસ મજાનો રોડ ને આદિ કૈલાસ ગુંજી રોડ હો મિત્રો. મિત્રો ફોર વ્હીલની હાલત જુઓ. ઓહો ભગવાન, હે ઈશ્વર. આટલો વ્યૂ એકદમ મસ્ત છે. થોડું નજીક કરું. જોઈ લ્યો મિત્રો, કેટલું સરસ લાગે છે. સંધ્યા ટાણું થઈ ગયું છે. હજી નજીક કરું. હા હા હા, આપણે પહાડોની અંદર વયા ગયા એવું લાગે છે. જરાય ઘટે નહીં. આ ઓટો ફોકસ કરીને થોડુંક હજી લઈ લઈએ આપણે. વાહ, પુલ મને બહુ ગમે. આ કેવા સરસ હોય. આમ બ્લુ કલર કર્યો હોય, નાનો નાનો પુલ હોય ને ઓલી બાજુનો જો જૂનો પુલ ને આમ નીચે પાણી આવેલું જતું હોય ને. જોઈ લ્યો આ બાજુ. ઓહ ઉપર સૌથી સરસ મજાના પહાડો તો હવે દેખાણા મિત્રો. આપ જો
ઓહો, આખી રેન્જ મસ્તીની છે. હા, હવે જોવો મિત્રો, ઓટો ફોકસ કર્યું થોડું. વાહ, સુંદર મનોહર દ્રશ્ય. ઘેંટા બકરા આવી ગયા છે. સાઈડમાં સાઈડમાં. આ હા હા, જો ભાઈગા 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 ભાઈગા. ચાલો ચાલો, જગ્યા આપો. થેન્ક યુ. આખી ટીમ આવી ગઈ છે ભાઈ. આ તો ટીમમાં જ હોય. હા હા, જોઈ લ્યો. ઓહો, ઉપર ચડી અમુક. આ તો જો. હા 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 હા, હજી અહીંથી આવે છે બધી નાની મોટી. ચાલવા દો. થેન્ક યુ. અરે અરે અરે, હા હા હા, ટાટા બાય બાય. પણ સરસ મજાનું દ્રશ્ય જુઓ. અને આ રોડેથી ચડીને આવ્યો અહીંથી આમ. જો આ રોડ. અહીં તો બુલેટ માંડ માંડ ચડ્યું. સંધ્યા ટાણું થવા આવ્યું છે. અને આ છે સૌંદર્ય મસ્ત. ભોલેનાથની નગરી કહેવાય આ બધી. તો હવે હું તો એમ સમજુ. ચાલો મિત્રો, મળીએ આગળ. ઘેંટા બકરાએ પણ વિદાય લઈ લીધી છે. જો એમના ઘર તરફ જાય છે. અને એમના માલધારી. ઓ, વાચડા પહાડ નજીક આવ્યો મિત્રો. શું નગરી છે આ તો પહાડોની. વ્હાઈટ 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 વ્હાઈટ, પ્યોર બરફ. સફેદ એકદમ ફ્રેશ દેખાય છે મિત્રો એકદમ. જો પહાડ. ભોલેનાથ આવી રહ્યો છું. મસ્ત દર્શન દેજો. ચાલો મિત્રો, આ એન્ટ્રી ચેકપોસ્ટ છે. એન્ટ્રી કરાવી દઈ, પરમિટ બતાવી દઈ અને પછી અહીંથી યાત્રા પાછી ચાલુ કરીએ. વેલકમ ટુ ચિયા લેક. આ બાજુ ભજન હાલે છે મહાદેવનો. અને જુઓ મિત્રો, આ મંદિર છે. આર્મીની ચેકપોસ્ટ. અહીંયા એન્ટ્રી કરાવી છીએ અમે. જો આવી રીતે એન્ટ્રી થશે અહીંયા. આ બાઇક છે અમારા. તો ખરેખર આજે અત્યારે જે મને ફીલ આવે છે ને, બોલવાના શબ્દો મળતા નથી. જોઈ લ્યો આ મંદિર, આ ઉપર પહાડ ને એવા સૂરજ ડૂબે છે એ જોવો તમે એકવાર. તો નજીકથી બતાવું. જોઈ લ્યો, મહાદેવના ભજન વાગે છે. અને જોઈ લ્યો આ દ્રશ્ય. ભારત તિબ્બત સીમા પોલીસ અગ્રીમ ચોકી ચિયા લેક છે આ મિત્રો. ITBPF. જોઈ લ્યો મિત્રો આ દ્રશ્ય. આ ચેકપોસ્ટ એન્ટ્રી કરાવવાની ફરજિયાત. અને આર્મીવાળા આપણા સેલ્યુટ. એન્ટ્રી થાય છે. આ રીતના એન્ટ્રી થતી હોય. અને સરસ મજાના નાના નાના પાછા મિની વોટરફોલ ધોધ ચાલુ થઈ ગયા છે પાછા. જોઈ લ્યો, દ્રશ્યમાં ચાર ચાંદ લગાવે છે. સામે આ પહાડો તો છે જ. હાય હાય હાય. સ્કોર્પિયોનું જૂનું મોડલ, કોઈક દિલ્હીથી આવ્યા છે. હાલત જુઓ મિત્રો. ઈશ્વર, નાકમાંથી પાણી થઈ ગયું ચાલુ. પાણી આ પાછું તાત્કાલિક સુકાઈ જાય છે. ઠંડી કેવી પણ. આ બધી મજા લેવાય ભાઈ. વાં તો આપણે આવી ક્યાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવું મળે જોવા. એના માટે તો મિત્રો હિમાલયમાં આવવું જ પડે. બધું હિમાલય મારો પેલો પ્રેમ છે આજે વર્ષોથી. કોઈ બી હિમાલય હોય, ફરવાની મજા જ આવે. ઈશ્વરનો વાસ છે. કેટલાય દેવતાઓના મંદિરો આવેલા છે હિમાલયમાં. અને મારું ખાસ તો ઉત્તરાખંડ. વિડીયોમાં મહેનત ને રિસ્ક ને બધું એટલું બધું છે. રિસ્ક તો જોકે આમ થાય વિડીયો ન બનાવી તો આપણે ફરતા જ હોય. વિડીયો બનાવવામાં મારે ધ્યાન રાખવું પડે. અને આ રસ્તામાં ધ્યાન રાખવું પડે. આજુબાજુના દ્રશ્યો મારે જોવા પડે. ત્રણ કામ થાય. એટલે ઓલું નથી કહેતા કે નજર હટી તો દુર્ઘટના ઘટી. આમાં જરાય વાર ન લાગે. જો આવા દ્રશ્યો સામે આવતા હોય એટલે હું આમ દેખાડતો હોઉં. ને બાઇક આમ હાલતું હોય સીધું, બરાબર. આ સીધું બાઇકને સીધો આ રીતનો કેમેરો, બરાબર. હવે હું આમ જોઉં ને તો તમને દ્રશ્યો દેખાડી શકું. આમ જોઉં તો હું આ સીધું કેમ જોઉં. એટલે એવું રિસ્ક હોય. બીજું કંઈ જાજુ રિસ્ક ન હોય. પણ હું આગળ જોઈ લઉં. રોડ સીધો હોય ને તો જ સાઈડમાં જાઉં. કારણ કે દ્રશ્ય તો ભાઈ કેદ કરવું. આવો લાવો મળ્યો છે. વિચારતા હતા અમે કે ભાઈ જાય દિવાળીએ જાય શું થશે, કેવું વેધર. હા, તે ગમે એવો હિલ એરિયા હોય ને, બીજા ગેર નહીં રાખવાનો. પહેલો ગેરમાં પ્રેમથી ધીરે ધીરે જવા દેવાનું. બીજા ગેરમાં કોઈ દી ચડાવવાની ટ્રાય કરવાની નહીં. ખાસ કરીને આવો ઊંચો આમ આવી જાય ને એકારે ત્યારે પેલું ગેર લઈ લેવાનું. બહુ ઓવર લીવર નહીં દેવાનું. બાકી કાંઈ નથી એમાં. વિડીયો બંધ કરવાની ઈચ્છા નથી થતી. દ્રશ્યો પહાડ હવે તો ધીરે ધીરે નજીક આવતા જાય છે. માંડ જો બુલેટ ચડે છે. બુલેટ પાછું આવે. બ્રેક રાખજો, પગ રાખજો. ઉતરોમાં ધીરેકથી ઉતરી જાઓ પ્રેમથી. હવે તમે પેલા ગેરમાં જવા દો આગળ. જો મિત્રો આ બુલેટ અઘરું પડી જાય ચડાવવું. જોવો તમે, વ્હીલ ફરવા માંડ્યું છે. બસ જવા દો. બસ રેડી. જોયું મિત્રો. પણ દ્રશ્ય સોનાના હોય, આમ ગોલ્ડન. અત્યારે તો સનસેટ થતો હોય. ઉપર બ્લુ આકાશ,
વાં તો એકદમ પહાડ કેવા દેખાય સરસ મજાના. અહીંયા કલર જુઓ અને અહીંયા પાછળ કલર જુઓ. જોઈ લ્યો મિત્રો. મિત્રો ગુજરાત આખામાં તો આજના દિવસમાં હું ફર્સ્ટ છું, કારણ કે ચેકપોસ્ટે મેં જોયું તો 6 જણા જ ગયા હતા. એમાં યુપીથી હતા અને કંઈક બીજા હતા. અને મેં સાહેબને પૂછ્યું આર્મીવાળાને, મેં કીધું કોઈ ગુજરાતી ભાઈ આવ્યો છે? તો કે ભાઈ તમે પહેલાં છો એ કહે. એટલે એની ભાષામાં હિન્દીમાં. ચેકપોસ્ટ ઉપર કેમેરા તો એલાઉડ હોય નહીં બહુ. આજના દિવસમાં મારા સિવાય આખા ગુજરાતમાંથી કોઈ નથી. અમે 3 ગુજરાતી મિત્રો, જેમ આગળ મેં કીધું એમ રસ્તામાંય પણ કોઈ બહુ મળતું નહોતું. એટલે મેં ચેકપોસ્ટે આવીને એ લોકોનું રજિસ્ટર હોય અહીંયા એન્ટ્રી જોઈ આજના દિવસની, તો 6 થી 7 એન્ટ્રી હતી આજના દિવસે અહીંયા આદિ કૈલાસ ને ઓમ પર્વત જવા માટે. મારી ભરતભાઈની અને કેતનભાઈની અમે 3 ગુજરાતી છીએ આખા ગુજરાતમાંથી. કરોડોની જનતામાં આજે અમે 3 જ ગુજરાતી ભાઈ છીએ મિત્રો. આ લાવો મને આજે મળ્યો છે. હા મિત્રો, હવે અંધારું થવા ઉપર છે. અંધારામાં તો હું કાંઈ બીજું જાજો રેકોર્ડ કરી નાખ્યું, પણ અત્યારે જે મને જે મજા આવી છે ને મિત્રો, એ અમારા શબ્દોમાં તમે પકડી પાડતા હોય તો પકડી લેજો મિત્રો. અવાજ ફરી ગયો છે. હું આખો આમ રૂવાડા ઊભા થઈ ગયા. એક્સાઇટમેન્ટ એટલી થઈ ગઈ છે મિત્રો. ઓફ રોડિંગ આજ તો એટલું બધું થઈ ગયું. લદ્દાખ ને ભાઈ સ્પીતિ વેલી ને કિન્નોર કૈલાસ ને બધું યાદ આવી ગયું. અહીંયા રસ્તો જો તમે. આર્મીવાળા કે ભાઈ ગ્લોવ્સ ને હાઈ ક્લાસ જાકેટ ને ઇનર ને વોર્મર ને બધું પહેરી લ્યો. મેં કીધું બધું ઓલરેડી સાહેબ અમને ખબર જ હતી, એટલી બધી ઠંડી છે, પહેરેલું જ છે ઓલરેડી. 35 ડિગ્રી સુધી આપણી આર્મી તો રહેતી હોય છે. સિયાચીન બેઝ કેમ્પમાં છે. જ્યાં સુધી આ લાઇટ દેખાય છે ત્યાં સુધી મિત્રો હું રેકોર્ડ કરવા માગું છું. આ એકેય નજારો હું મિસ કરવા માગતો નથી. હવે આવું પાછું ક્યારે આ મોકો મળે. વાતાવરણ એટલું ચોખ્ખું છે. નકર મિત્રો જો વરસાદ ને એવું બધું હોય ને, વેધર ક્લિયર ન હોય ને, તો આ પહાડ તમે જે જોવો છો ને એ શક્ય નથી. અને અત્યારે જો મિત્રો કેટલું બ્લુ કલરનું દેખાય છે. તમને એમ થાય કે આ એડિટિંગ કર્યો છે વિડીયો, બરોબર. આમાં કોઈ જાતની મિત્રો આ ભગવાનનું એડિટિંગ છે. સહસ્ત્ર સીમા બલ સીમા ચોકી. ગરબિયાંગ આવી ગયું છે મિત્રો. આ ગરબિયાંગ આવી ગયું, જોઈ શકો છો. આપણે ગરબિયાંગ પહોંચી ગયા છીએ. હજી લેન્ડસ્લાઇડ થઈ હતી મિત્રો 2 મહિના પહેલાં. ગરબિયાંગ એ આટલામાં ક્યાંક થઈ હતી અને જાનહાની પણ થોડી થઈ હતી મિત્રો. ઈશ્વર એમની આત્માને શાંતિ આપે મિત્રો. ચાલો આગળ વધીએ. આપણે આ બાજુ જવાનું છે. હવે મિત્રો આ આંગળીના ટેરવા જે હોય ને એ એમ બળવા માંડ્યા છે. અને નાકનું તો સમજી લ્યો પૂરું થઈ ગયું છે. શરદી ચાલુ થઈ ગઈ છે જબરજસ્ત. અને પાછો રસ્તો થોડો ઘણો સારો રોડ આવી જાય ને તો આપણે લીવર દઈ. પણ હવે આમાં કાંઈ રસ્તો સારો નથી આવતો. ફરીવાર બધાનો આભાર અને હેપી દિવાળી ઓલ ઇન્ડિયન આર્મીને અને હેપી દિવાળી બધાને. જે અમારો વિડીયો જોતા હશે, વિડીયો તો થોડો મોડો આવશે, વાંધો નથી. લાઇટ સારી છે એવેન્જરની, દેખાય છે. અને રોડ એટલા બધા ખરાબ નથી કે ન ચાલે બાઇક. પણ થોડાક વહેલા નીકળાવત ને તો સારું રહેત. પણ જે બી હોય પહોંચવા આવ્યા છીએ હવે. કાંઈ બહુ આટલું ક્લિયર ને આટલું બ્લુ આકાશ, કેવી રીતે. 0 પોલ્યુશન મિત્રો, 0 પોલ્યુશન. કોઈ જાતનું પોલ્યુશન નથી અહીંયા. એકદમ ઠંડી શુદ્ધ હવા, પ્યોર ઓક્સિજન, જબરજસ્ત ઠંડી, ગજબ માહોલ છે. આંગળીના ટેરવામાં આવા ગ્લોવ્સ પહેર્યા છે તોય ઠંડી લાગે છે. અંદર વોર્મર, એની ઉપર ટ્રેક, એની ઉપર જીન્સ, પછી જેકેટ, ટી શર્ટ, અંદર વોર્મર, જાડા મોજા, બૂટ પહેર્યા છે એકદમ લેધર વાળા. આ બધું આટલું બધું પહેર્યું મિત્રો, તોય નાકમાંથી પાણી ચાલુ થઈ ગયા. શું કામ કે ભાઈ આટલી ઠંડી આપણે તો અહીંયા સહન ન કરી શકીએ. આપણું કામ જ નથી. આ ઠંડી લાગે છે એટલી ખબર પડે આટલું બધું પહેર્યા છતાંય. હવે એ તો બધું ઠીક. આ અંધારું થઈ ગયું છે તો હારે રે આમાં ક્યાંક ભાઈ હિમ દીપડો ને આ બધું સ્નો લેપર્ડ ને બધું સાંભળ્યું હતું. એ ક્યાંક હવે આમાં એ જરાક પૂછતા ભૂલી ગયો આપણા ઇન્ડિયન આર્મીને કે ભાઈ આગળ સ્નો લેપર્ડની ને એવી તો કાંઈ ભાલુની ને કાંઈ તકલીફ નહીં હોય ને. પણ આ લાઈવ છે તમારી. અમે આમાં તો કાંઈ આપણું હાલે નહીં. જો મિત્રો હું જાઉં છું અત્યારે. ઘોર અંધારું છે. ભરતભાઈ પાછળ છે. મહાદેવ ને બજરંગ બલીનું નામ લેતા લેતા આગળ જાઉં છું. હા, એક હોટલ આવી છે. અહીંયા રોકાવું કે આગળ જવું હવે જોઈ લઈ. આવવા દઉં ભરતભાઈ ને મિત્રો. હાલો ઘર અહીંયા રોકાઈ જાય આપણે. હા આવ્યા ભરતભાઈ. લાઈટ દેખાય છે. ઊભા રાખવા પડશે. ઊભા રહ્યો. અહીંયા જોઈ લઈ કેટલુંક છે. નકર અહીંયા રાત રોકાઈ જાય. આ એક જગ્યા દેખાય છે, જોઈ લઈ.